એ મારા વાલા તમને વિષ્ણુ યાગમાં છે ને શ્રીફળની આહુતિના દર્શન કરાવું છું મારા વાલા, દર્શન કરી લો. અને પછી તો જેવા સુરત ગયા ને ત્યાં તો બધું બગડા સટી બોલે મારા વાલા, કારણ કે તમને મારે છે ને હાતમ આઠમ અને હા શેઠે બાકી રહી ગયા, બધાના દર્શન એકારે કરાવવાના છે. છઠની પૂજા થોડીક બાકી હતી અને આ બધું બાકી હતું. હારવાર મેં કીધું તમને મોજ આવી જાય. અને અમારા ભાઈ જે છે રસોડામાં પૂગ્યા, થોડા પગ આવવા મળ્યા ને તો હવે તો હાલતા હાલતા બધે પૂગવા મળ્યા છે. અને પછી નક્કી કર્યું કે આ તીખી પૂરી ને ગળી પૂરી ને ચોળા ફળી ને આવું બધું બનાવવાની વાતું હાલતી હતી ફોનમાં અને બનાવે મેળા. પણ આપણને શું છે ખાલી વિડીયો મોકલે જોઈને ખાલી આનંદ કરવાનો, અલગ અલગ બધું બનાવવા મળ્યા. અને પછી જો શીતળા સાતમનું પૂજન કર્યું અને એક ચૂલો બંધ રાખ્યો ને એક ચૂલો ચાલુ રાખ્યો. આવું તો શું કે ભાઈ બધાની ઘેરે થતું હોય, અમે એવું કર્યું. અને પાણીયારે પછી જો જાગુએ દીવો કર્યો અને ભગવાનમાં શીતળા માતાની પ્રાર્થના કરી કે હે પ્રભુ સારી કૃપા કરજો, સારા આશીર્વાદ આપજો અને બધાનું કલ્યાણ થયું ભાવના અમારામાં રે. એવા ભાવથી માં જગદંબા પાસે આશીર્વાદ લેગા. અને પછી તો અમારી વાત એવી થઈ કે આઠમની શરૂઆત થઈ ગઈ અને અમારા ભાઈ છે ને કાનો બની ગયા હો. તમે કાનાના દર્શન કરીને સબસ્ક્રાઈબ